सच्चिदानंद। जय सच्चिदानंद। दीपक आनंद जी। दीपक आनंद जी। गजब छे आपनी क्षमता, विचक्षण समय सूचकता, विरोधी कोय सामे पण हसीने दोष ना जोता। गजब छे आपनी क्षमता, विचक्षण समय सूचकता, विरोधी कोय सामे पण हसीने दोष ना जोता। गजब छे आपनी क्षमता, विचक्षण समय सूचकता, विरोधी कोय सामे पण हसीने दोष ना जोता। પડી છે મતલબમાં લખાય હતી ત્યાં દાદાના ગંગા આખા પદમાં છે નિકાલ આપણે કોઈ અપેક્ષા હોય પછી મને મળવાનું કે પછી જોઈએ કે સારી સારી બોલું સારી રીતે રહું, પણ દાદાની તો અપેક્ષાને એનું નિખાલસતા, એનું મુક્તતા છે. ઘણા બધા ગુણો બોલ્યા છે. વિશેષ કરીને આપની ક્ષમતા વિચક્ષણ હોતી હોય છે પછી આના એટલા બધા કહેવાય એનો ઉપયોગ એ બધી જગ્યાએ આપણી ઉપર થઈ શકે છે કે જ્યાં બિલકુલ કશાય થયું છે થાય એવું છે અને ત્યાં પડી આપણને માંથી નીકળી જવા શક્તિ આપે છે, પ્રેરણા આપે છે, સમજણ આપે છે. ત્યાં સંભાળ નિકાલ થતો નથી પણ આપણી તકો બહુ સરસ સંભાળ નિકાલ કરાવે છે. જબરજસ્ત છે અને આપણે કઈ કે મેં તો હમણાં કરી આટલી 50 વખત 100 વખત દાદા ભગવાનને એ મહાત્મા લાખ વખત કરવા કીધું હતું. લાખ સવા લાખ એમને કર્યું હતું એમને પરિણામ પણ મળ્યું કે આપણે કહીએ કે જે વસ્તુ એમ કહેવાય કે વેરમાંથી છૂટાય નહીં. વેરમાંથી છૂટવા માટે વેરથી છૂટવા માટે કોઈ દવા નથી. બીજા બધા રોગોની દવા છે પણ આ વેરમાંથી છૂટાય કેવી લાખ વખત બોલીને પણ તમે તમારી જે નબળાઈ છે કઈ નબળાઈ રાજદીપ સામે આપણી ક્ષમતા રહેતી નથી. બીજી કઈ વાતની સુધી જ નથી પડતી. તમે કરવાનું બીજી ક્ષમતા એમ લાગી ત્યાં આપણે દાદાના ક્ષમતા આવે છે ક્ષમતા કે પછી એ ઓછી પડે છે અને સૌથી મોટી વાત એ છે કે ત્યાં સમયે સૌથી મોટો ઝઘડો હોય ને તો તે હું મૌન રહું કે બોલું ક્યાંથી ખબર પડે વાત ખબર પડે બોલવાનો સંકલ્પનો જગાવનો હોય છે અને ના બોલવાના સંકલ્પનો દોષ છે. એટલે આ બધા દોષોમાંથી આપણને છોડાવે અને આગળ થયેલા છે દોષો ત્યાંથી પણ આપણને બહાર કરી આપે કરી છે તો એનો વાપરવાનો ખોરાની જે તમે આગળ કીધું હતું પણ તમે આજે એડ કરો થઈ શકે. સોરી દીપક આનંદ પ્રોપર સંભળાતો નહીં હતો. હે આ ગજબ છે આપની ક્ષમતા જે પદ છે ને હા
આ વગાડ્યું એ નહીં સંભળાયું. કઈ સંભળાયું એ તો હા તો તમે બરોબર બરોબર. સ્પીચ તમે આપી કહ્યું ને બરાબર. બરાબર નતું સંભળાતું દીપકાનજી, હા તમે બોલતા હતા ને બરાબર નતું આવતું. એ આ બધું એક મિનિટ, એક મિનિટ. હેલો હા હેલો. હા હા બોલો સંભળાય છે હા અરે મારું સંભળાય નહીં તો તમારે કહેવાનું નહીં સ્ટોપ કરીને મને. એટલે બોલો મને કે મારા નેટવર્કમાં સાઈઝ મને એવું એટલે હતું કે મને એવું વોઇસ આવતો હતો, પણ ક્લિયર આવતો નતો. હવે પંચાબી કે ગોઠવીને આપણે થોડું બોલીએ. સામે પંખો ચાલુ હતો એટલે અવાજ આવતો હતો. મને તો સંભળાય સારું એટલે મને એમ લાગે તો બરાબર છે. હમ. કે આજે કવિરાજની લાઈન છે ને માં આપણે કહીએ કે એક તો હવે મને કહે છે કે બેટર છે તો ત્યારે બૂમ પાડવી જોઈએ ને મને. સોરી કઈ વાંધો નહીં. અમે બધા મને નહીં ખબર પડે ને કે અમે બધા સમતામાં બેઠા. મને એમ કે મારે પ્રોબ્લેમ છે. ના એ એ તમારો તો વોઇસ લાઉડલી નથી આવતો એટલે હજી હવે નથી આવતો. ને હવે બોલો ને વાંધો નહીં સંભળાય છે ના પણ હજી નથી સંભળાતું. ના હવે હા સંભળાય છે 100% ક્લિયર નથી એક પણ મિનિટ. ક્લિયર તો. હજી નથી એટલે ક્લિયર. તમારું માઇક ડાઉન હશે. માઇક તમારું છે ને એ જરાક ડાઉન લાગતું છે. હેલો. ના દીપકજી બોલો ને વાંધો નહીં. આપણે આટલી મહેનત કરીને આટલું બધું કરીએ તો પછી એમ કેમ ચાલે. કહી શકીએ જાણે બોલો. હવે. હા ઓકે સંભળાય છે ના તો મારો ભાગ તો બરાબર તો સ્પીકર થી જ જતું હતું. એની હવે સંભળાય છે. હા સંભળાય છે હું આમાંથી નથી બોલતો, એ માઇક્રોફોન માંથી જ જાય છે. ઓકે હા જઈ શકીએ જાણે. એટલે આ જે કવિરાજના પદની લાઈન આપણને ક્ષમતા રહેતી નથી, કારણ કે હિસાબ કરતા પણ માલ બધો વિષમતા વાળો. કારણ કે ડિસ્ચાર્જ રાત દોષની સામે આપણી સામે આપણી પાસે ક્ષમતા ખુલે કેવી રીતે, ખીલે કેવી રીતે. અહીંયા આપણને એનો જવાબ આપ્યો કે આ પદની લાઈન આપણે સાંભળીએ એટલે સાંભળીએ તથા પણ આપણે એને વાપરીએ બોલીએ તો એ બોલતા 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 બોલતા, કારણ કે આપણે કીર્તન કરીએ છીએ. ગજબ છે આપની એટલે ગજબ છે દાદાની ક્ષમતા, ગજબ છે દાદાની વિચક્ષણતા. વિચક્ષણતા એટલે સમય છે. સંજોગો વખતે આપણને સમજ આવતી, સૂઝ આવતી, સમજાવવું કે અહીંયા આમ કરવાનું છે કે આમ નથી કરવાનું. અને એમાં સૌથી મોટી વાત હોય તો કંઈક હવે હું બોલું કે મૌન રહું. એટલે ના બોલવું કે બોલવું. જ્યાં નથી બોલવાનું ત્યાં બોલે તો ત્યાં વ્યવહારનો દોષી હોય એને સિવિલ ગુનો કીધો. અને જ્યાં બોલવું જોઈએ અને તો ત્યાં નહીં બોલે તો એ ના બોલવાનો ડબલ ગુનો કીધો. કે આવી સમજણ છે કે ક્યાંથી લાવી કે અહીંયા મારે બોલવું, અહીંયા મારે નહીં બોલવું. એટલે બોલવાનો ગુનો એ ના કરે ને ના બોલવાનો ડબલ ગુનો એ ના કરે. દાદાએ કીધું કે આ સત્સંગમાં તમને બધી સમજણ સૂઝ પડશે. અને છેલ્લા આપણને આ બધી ફરી પણ આપી કે આપણે જો આ હવે વાપરશું તો એ દાદાનો ગુણ જે છે એ કુસમતાનો ગુણ ગજબ. ક્ષમતા એટલે જ્યાં રાકેશ થાય જેવું હોય ત્યાં થતા નથી. એટલે દાદાના આ ગુણથી આપણને જ્યાં ક્ષમતા રહેતી નથી કે આ રીતે આપણને ક્ષમતા રહે પદની લાઈન વાગોડવાથી સમજણ પડે. અને સમય સૂચકતા તો એટલું બધું મોટું છે ને, આપણે તો ગમે ત્યાં ગમે તે વસ્તુ બોલીએ, ગમે ત્યાં ગમે તે વસ્તુ કરીએ. એટલે
એનો વિવેક પણ આપણી પાસે આવે સમય સૂચકતા કે ક્યાં મારે શું કરવું કરીને અહીંયા એ સમજણથી આપણને એ આવે છે. કારણ કે આખરે આ હિસાબોની દુનિયા એમાંથી આપણાથી નીકળાય કેવી રીતે. અને પછી કીધું એનું પરિણામ શું, તો કે વિરોધી સામે હોય, આપણા વિરોધી નથી હોતા. વિરોધી એટલે આપણો વિરોધ આપણી સામે આવે. જગત આપણો પડખો છે, જગત આપણો અરીસો છે કરીને કીધું જ છે. તો ત્યાં આખો એ વિરોધીની સામે આપણે ક્ષમતા રહે અને આપણી મુક્ત હાથે જાય નહીં. અને એવી રીતે આખો આ પદનો આપણે ઉપયોગ કરીએ છીએ, પદની લાઈનનો. એટલે હવે ગોરાનંદજી તમે પ્રકાશ પાડો. હા. આપણે પાછળનો બધો વિરોધ તો આપણે કરીને જ આવ્યા છે, એટલે બધો અત્યારે આપણી સામે બધો વિરોધ આવશે. એટલે આપણને જે વિરોધી આપણને જે દોષિત દેખાય છે અત્યારે, તો આપણને બુદ્ધિ એમ બતાવે છે કે આ વિરોધી છે, પણ એકચ્યુઅલી આપણો જ વિરોધ છે પાછળનો. એમાં ત્યાં પ્રજ્ઞાશક્તિ આપણને ચેતવશે, જે દાદાએ અહીંયા કીધું ને. એટલે જો પ્રજ્ઞાશક્તિ ચેતવે ને આપણે એમને નિર્દોષ જોઈએ વિરોધી, તો આપણે એમ કર્મમાંથી આપણને સમજણથી આપણે બહાર નીકળીએ. નહીં તો આપણે બુદ્ધિ તો પેલા ફર્સ્ટ સ્ટેપમાં બુદ્ધિ તો બતાવવાની છે કે આ સામેવાળો વિરોધી છે, પણ આ જ્ઞાને કરીને આપણે એને નિર્દોષ જોવાના છે. તો એ એકવાર જોશો, 2 વાર જોશો, પછી આપણને એ ફિટ થઈ જશે. એમ આપણને શક્તિ વધતી જશે ધીમે ધીમે. એવું તો ભાઈ તો ખૂબ સરસ મુદ્દો એ થયું કે બુદ્ધિને શાંત કરવા માટે, અને પ્રજ્ઞાશક્તિ તો પ્રકાશ પાડે જ છે, પણ એમનો પ્રકાશ આપણા લગી પહોંચતો નથી, કારણ કે બુદ્ધિ વચ્ચે દખલ કરે છે. એટલે બુદ્ધિને પાર કરવા, ઓળંગવા માટે આ ગુણ પ્રકટ કરવા માટે આપણા માટે બહુ જ ઉપયોગી થઈ રહી છે. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ.